સુરત શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા પોલીસ મેદાને છે। ત્યાં સુરતના રાંદેર પોલીસે પીઆઈ આરજે ચૌધરી અને પીઆઈ એમ કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે કાપડ વેપારીને ધંધામાં નુકસાન જતા દારૂનો વેપલો કરતા ઝડપી પાડી 1.5 લાખથી વધુની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ડીસીપી ઝોન 5 લગદીશસિંહ ઝાલા અને એસીપી કે ડિવિઝન બીએ ચૌધરી દ્વારા શહેરમાં દારૂ, જુગાર, વાહન ચોરી, મોબાઈલ ફોન ચોરી, ગરફોડ ચોરી એવી ગુનાહિત પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા આપેલી સૂચના લઈને રાંદેર પીઆરજે ચૌધરી અને સેકન્ડ પીઆઈ એમ કે ગોસ્વામીની ટીમ પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે રાંદેર પોલીસની ટીમ રાંદેર મોરાભાગડ પાસે આવી હતી। ત્યારે અન્ના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વેલાભાઈ તથા અન્ના હેડ કોન્સ્ટેબલ રહીશભાઈ ઘનસીભાઈને મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસની ટીમે રાંદેર ખાતેના વીર સાવરકર હાઇટ્સ કોલક H602ના મકાનમાં દરોડા પાડ્યા હતા। તેથી રાંદેર પોલીસે કાપડ વેપારી ગૌરવ અમનલાલ મંદાને ઝડપી પાડ્યો હતો। તેના મકાનની તપાસ કરતા મકાનમાંથી આશરે 1,50,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પૂછપરછ કરતા આરોપી ગૌરવ મંદાને કબૂલાત કરી હતી કે તે અગાઉ કાપડનો ધંધો કરતો હતો અને તેમાં નુકસાન જતા નફો કમાવા વિદેશી દારૂનો વેચાણ કરતો હોવાની કબૂલાત કરી છે। હાલ આરોપીની રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।